નમસ્કાર મિત્રો, હોમ ડિઝાઇનમાં તમારું સ્વાગત છે. આજે આપણે થોડુંક વિડીયોની દ્રષ્ટિથી આપણે રિપીટની માહિતી થોડી મેળવશું. રિપીટ મેળવવા માટે આપણે સૌપ્રથમ પહેલા મેં ફાઇલ ઇન્સર્ટ કરી આપી છે. આપણે વેલકમ E4.2માં આપણે રિપીટ મેળવશું. આપણે તો સૌપ્રથમ આપણે ફાઇલ ઇન્સર્ટ કર્યા પછી એપ્રોક્સિમેટલી આપણે માપ માપવાનું આવશે. રિપીટ કોને કહેવાય? પહેલા પ્રથમ તો રિપીટ તો એ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સેમ વસ્તુ રિપીટ થાય એને એક રિપીટ કહેવામાં આવે છે. તો આપણી ડિઝાઇનમાં આ વસ્તુથી લઈને સામેની સેમ બીજી બાજુ એ વસ્તુ રિપીટ થાય એટલે માનો કે અહીંયાથી લઈને અહીંયા સુધી રિપીટ થાય છે અને એક રિપીટ કહેવામાં આવે છે. રિપીટ તમે કોઈ બી જગ્યાએથી લઈ શકો છો. અહીંયાથી તમે અહીંયા બી લઈ શકો છો કે આ બાજુથી લઈને આપણે આ બાજુ બી લઈ શકો છો. તો પહેલા તો આપણે રિપીટ જાણતા પહેલા એ જાણવું પડે કે આપણે જે લેસ છે કયા એરિયામાં આપણે બનાવવી છે. કોઈ બી ખાતામાં આપણે કોઈ બી આપણે ડિઝાઇન બનાવતો હોય તો ખાતામાં આપણે એ પૂછવાનું રહ્યું કે આપણે કયા એરિયામાં આપણે બનાવવી છે. પણ મારી પાસે આ જે રિપીટ છે એ મારે 1800 એરિયામાં આપણે બનાવવો છે. આપણે તો આપણે એના માટે શું કરશું? તો પહેલા તો એપ્રોક્સિમેટલો આપણે માપ આપવાનું છે કે એક રિપીટથી બીજા રિપીટનું માપ કેટલું આવે છે. તો હું મારા લેસમાં એ રીતે માપું છું કે રિપીટનો માપ એમથી આપણે લઈએ છીએ. અહીંયાથી અહીંયા સુધીનું એપ્રોક્સિમેટલી માપ આપણે 30 આજુબાજુનું આવે છે. બરોબર? આ કોઈ પરફેક્ટ માપ નથી, આ એપ્રોક્સિમેટલી માપ છે. આના માટે આપણે પરફેક્ટ માપ લેવું હોય તો એના માટે શું કરવું પડે? તો સિમ્પલ ગણિત છે આપણે એના માટે. પહેલા તો આપણે કોઈ બી કેલ્સી યુઝ કરો. તમે કેલ્સીમાં આપણે જોઈએ આપણો ટોટલ એરિયો 250 છે. બરોબર? એમાંથી આપણું એપ્રોક્સિમેટલી માપ એવું છે 30 સમથિંગ. તો એનો મતલબ શું થયો કે આપણા જે ભાગ આપણે રિપીટ છે એમાં એક 250 એરિયામાં 8.33 આપણે રિપીટ એડ કરી શકીએ. એમાં હવે રિપીટ આપણે 8 મૂકી શકીએ કે 9 મૂકી શકીએ. 8.33 રિપીટ તો આવવાના નથી. તો એના માટે શું કરીશું? 8 પોઈન્ટ પછીનો જે પોઈન્ટ આવે છે, માનો કે 8.3 છે આમાં, તો આપણે 8 લઈશું. બરોબર? અને 8.7 હોત તો આપણે 9 લઈ લઈશું. 8.33 એટલે 8 જ રિપીટ લઈશું. તો મતલબ શું થશે કે 250 એરિયામાં આપણે 8 રિપીટ આપણે મૂકી શકશું. હવે આપણને એ ખબર પડી ગઈ કે 250 એરિયાનો 8 રિપીટ આપણે મૂકીએ છીએ. તો પરફેક્ટ રિપીટનું માપ આપણે ગોતવું હોય તો એના માટે શું કરશું? તો તમારે ફરીવાર આપણે કેલ્સી લગાવશું. ટોટલ એરિયો 250 છે. બરોબર? હવે એને ભાગ્યા આપણે 250 એરિયામાં કેટલા રિપીટ બેસાડવાના આવેલા હતા? તો કે 8 રિપીટ બેસાડવાના આવેલા હતા. તો 250 ભાગ્યા 8 કરશો એટલે આ તમારું પરફેક્ટ રિપીટનું માપ મળી જાય. તો આપણે એક રિપીટનું માપ 31.25 આવેલું છે. બરોબર? એવા આપણે 8 રિપીટ મૂકવાના છે. તો 31.25 ઇન્ટુ 8 કરશો તો આપણો ટોટલ એરિયો જે છે એ ટોટલ એરિયો આપણો આવી જવો જોઈએ. આપણો ટોટલ એરિયા તો 250 નો છે. 250 આપણે ટોટલ એરિયામાં આપણે કવર થઈ ગયા. બરોબર? તો હવે આપણે આગળ પ્રોસેસ અમારી એ કરવાની રહી કે આપણે 250 નો રિપીટમાં એરિયામાં 31.25 નો રિપીટ આવેલો છે. તો સૌપ્રથમ આપણે ડિઝાઇન બનાવતી વખતે આપણે એ ખબર પડી કે છે રિપીટ એટલાનો આવી ગયો છે. તો આપણે 31.25 નું પેલા ફર્સ્ટ બોક્સ લઈ લેવાનું રહેશે. અહીંથી વિથમાં જઈને આપણે 31.25 નો રિપીટ આપણે સેટ કરી આપીએ. ચાલો, 31.25 નો આપણે રિપીટ સેટ થઈ ગયો છે. તો કોઈ બી સેન્ટર ટુ સેન્ટર આપણે લઈ લેવાનું રહેશે. ચાલો, આ સેન્ટર ટુ સેન્ટર આપણે લઈ લીધું છે. હવે આનો સેન્ટર કયું આવ્યું? આપણે આ સેન્ટર આવ્યું આપણું વચ્ચેનું. બરોબર. હવે તમારે બનાવવાનો કેટલો ભાગ રહેશે? એટલો ભાગ જ છે, હાફ જ બનાવવાનો રહે. બાકી આપણે ડિવાઈડ લાગી જાય. બરોબર? તો આ વસ્તુ આપણે બનાવીએ છીએ. આ છે કાજુ કતરી આપણી.
એના સાઈઝ પ્રમાણે આપણે બનાવી નાખશું. ઓકે, એ છે આપણે ટટામીમાં આપણે ટર્મી રાખી દઈશું. આપણે સ્ટેમ્પ છે નીચેના એરિયામાં લઈશું. સ્ટેમ્પ ની સાઈઝ આપણે લઈ લઈશું, એની જે પ્રોપર્ટી જે પ્રમાણે છે એ પ્રમાણે. અઢીસો નો એરિયો છે, સીધો આપણે અઢીસો કહી દઈશું. 2 mm આપણે પ્લસ રાખશું. પ્લસ રાખવાનું કારણ એ છે કે જયારે જોઈન્ટ મળે તો સોલ્ટેજ થોડું લાગે છે, એટલે બંને વચ્ચે ગેપ ના પડે. એટલે 252 mm મેં સ્ટેમ્પેજ રાખેલો છે. એની સ્ટેમ્પેજ નીચે આપણે કોપી કરેલો છે. આ છે પગડી છે આપણી. વેક્ટર પ્રમાણે આપણે પગડી પહેલા બનાવી નાખશું આપણે. હવે આની અંદર તમે ઇનપુટ એથી આપણે પગડી બનાવી શકીએ છીએ. પગડીનું સ્પેસિંગ આપણે જે 90 થી 1 આસપાસ હોય છે એ લઈ શકીએ છીએ આપણે. બરોબર, આ સેમ પગડી આપણે પલટી લઈ લઈશું. આ સેમ પગડી જ છે આપણે, ગોળ પગડી છે આપણી. એની અંદર આપણે પગડી બનાવી લઈશું. બરોબર શેપ ના આવે તો થોડોક 1-2 એંગલ આપણે મારી શકીએ છીએ. હવે તમારે આ જે છે સ્ટાર છે આપણે ઉપર છે. સ્ટારમાં સ્પેસિંગ થોડુંક આપણે વધારે છે એ પ્રમાણે ઓછું કરી લઈશું.
વચ્ચે જે આપેલા છે એ ટ્રિપલ રન છે આપણે. ટ્રિપલ રનમાં આપણે પોઈન્ટ એક જ છે વચ્ચે, એ પ્રમાણે આપણે સ્પેસિંગ આપણે લેન્થ વધારે આપી દઈશું એને. આ વસ્તુ આપણે પલટી લઈ લઈશું. તો આ આપણો એક રિપીટ કમ્પ્લીટ બની ગયો છે. હવે રિપીટને આપણે બાજુમાં સેટ કરવા માટે જોવાનું રહેશે. લેન્થ આપણે ટ્રિપલની મોટી કરવાની છે અહીંયા. હવે આપણો રિપીટ જે છે 31.25 નો છે. હવે એને આપણે 250 માં આખું સેટ કરવું છે. તો એ કઈ રીતે કરશું? તો પહેલા ડબલ્યુ ચાલુ કરશું અને 100 રિપીટમાં જઈશું. એમાં નંબર જે છે એનો એકબીજાનો પડછાયો છે. એટલે આપણે 1 નંબર રાખી, 3 નંબર રાખી શકો, 5 નંબર રાખી શકો, જો બી રાખી શકો. આપણે નોર્મલી 3 રાખીએ છીએ અને એનું રિપીટ આવે છે 31.25 નો રિપીટ. આપણે એક રિપીટ આવ્યો છે. તો આપણો રિપીટ કમ્પ્લીટ દેખાઈ જાય બાજુમાં. જુઓ, બાજુમાં જે છે એનો પડછાયો છે. પડછાયાનો આપણે અલ્ટરનેટ કલર બી કરી શકીએ છીએ. પડછાયાનો તમારે કલર બદલાવવો હોય તો ઓફસેટમાં જઈને તમારે કોઈ બી નંબર કરી શકો, એ પ્રમાણે તમારો કલર બદલાય પડછાયા. બરોબર. હવે આપણે એક રિપીટનું આપણે કમ્પ્લીટ ગ્રુપ કરી દેવાનું છે. એટલે બાજુમાં કંટ્રોલ ડી કરીને પડછાયા ઉપર એક્ઝેક્ટ બીજો રિપીટ આપણે મૂકવાનો છે. હવે આપણે 8 રિપીટ ટોટલ મૂકવાના છે. એટલે આપણે 250 એરિયામાં કમ્પ્લીટ આપણું માપ થઈ જાય. ત્રીજો રિપીટ મૂકું છું. 3 રિપીટ, 4 રિપીટ, 5 રિપીટ, 6 રિપીટ, 7 રિપીટ, 8 રિપીટ. હવે 8 રિપીટ આપણે મૂકી ગયા એટલે ટોટલ 250 એરિયાનું આપણે આમ બધું થઈ ગયું. 250 એરિયામાં આપણે કમ્પ્લીટ રિપીટ મળી ગયો. હવે રિપીટ બંધ કરીને આ ભાગ જે બહાર નીકળે છે એને આપણે વ્યવસ્થિત અંદર સેટ કરી લઈશું આપણે એરિયા વાઇઝ. ચલો, આ રિપીટ આપણે વ્યવસ્થિત સેટ થઈ ગયો છે. આ આખો ટોટલ આપણો 250 એરિયાની અંદર આપણી લેસ બની ગઈ છે. 250 એરિયામાં આપણો લેસ કમ્પ્લીટ બની ગઈ છે. આ રીતે આપણે રિપીટ મેળવવાનું આવે છે. 250 એરિયા તમે ચાલુ કરીને જોઈ લેશો તો તમારો રિપીટ કમ્પ્લીટ મળી જાય છે. કોઈ બી લેસ બને ત્યારે ફરજિયાત એકવાર રિપીટ ચાલુ કરીને આપણે જોઈ લેવાનું કે રિપીટનું માપ એકબીજા સાથે મળી જાય છે, નથી મળતું, એ આપણે ફરજિયાત એક પ્રમાણે જોવાનું આવે છે. તો આ રીતે મિત્રો આપણે રિપીટની આજે માહિતી મેળવીએ છીએ. બાકી આવા નવા વિડીયો માટે અમારી યુટ્યુબ ચેનલને તમે શેર કરી શકો છો, લાઈક કરી શકો અને સબસ્ક્રાઈબ કરો. જેના માટે આપણે નવા તમને આ રીતે વિડીયો તમને જોવા મળે છે. ધન્યવાદ મિત્રો.